ઠેર ઠેર ગણેશ વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઠેર ઠેર ગણેશ વિસર્જનની શરૂઆત થઈ ચૂકી છે। ગણેશ વિસર્જન માટે વહેલી સવારથી જ લોકો આવી રહ્યા છે। ગણેશ ભગવાન કે 10 દિવસ તેમની પૂજા અર્ચના કરી આજે તેમને વિદાય આપવાનો દિવસ છે। બાપાના ભક્તો ભારે હૈયેથી ગણેશ ભગવાનને વિદાય આપી રહ્યા છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ કોર્પોરેશન દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે। કુંડ બનાવવામાં આવ્યા છે કે જેમાં માટીની મૂર્તિને વિસર્જિત કરી શકાય અને કોઈ આસપાસ કચરો પણ ન ફેલાય। ગણેશ વિસર્જન માટે વહેલી સવારથી જ ભક્તો આવી રહ્યા છે અને ભારે હૈયે ગણેશ ભગવાનને વિદાય આપતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। બાપાના ભક્તો ભારે હૈયે વિદાય આપી રહ્યા છે। સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ વિસર્જનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ન માત્ર અમદાવાદમાં પરંતુ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે સવારથી જ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। કુંડ બનાવવામાં આવ્યા છે તંત્ર દ્વારા, જેથી એક કુંડમાં ગણેશ ભગવાનની માટીની મૂર્તિનું વિસર્જિત કરી શકાય। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભારે હૈયે ગણેશ ભગવાનની વિદાય આપી રહ્યા છે। આજે તેમના વિદાયનો દિવસ છે, 10 દિવસ પૂજા અર્ચના કરી કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? ભગવાન ગણેશજીને 10 દિવસ સેવા અર્ચના કર્યા બાદ આજે તેમને વિદાય આપવાનો સમય આવ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે। રિવરફ્રન્ટ ખાતે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કુંડ બનાવવામાં આવ્યા છે તે કુંડમાં તેનું વિસર્જન કરી રહ્યા છે। તમે સીધા જ મારી પાછળના દ્રશ્યો બતાવીશ કે તે પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોર્પોરેશન દ્વારા જે કુંડ બનાવવામાં આવ્યા છે રિવરફ્રન્ટ ખાતે, તે અલગ અલગ કુંડ અંદાજિત 40 જેટલી જગ્યાઓ ઉપર 49થી વધુ કુંડ જે છે તે બનાવવામાં આવ્યા છે। વિસર્જન માટે થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। કહી શકાય કે 49 કુંડ જે બનાવવામાં આવ્યા છે જેની પર 50 જેટલી ક્રેન જે છે તે મૂકવામાં આવી છે કે કોઈપણ જે ભક્તજનો જે છે તે મોટી મૂર્તિઓ લઈને આવતા હોય છે, મોટી મૂર્તિઓનું વિસર્જન જે છે તે કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન બને, કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, તે માટે થઈને તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। એટલે 50 જેટલા જે કુંડ બનાવવામાં આવ્યા છે તેની પર એક ક્રેન એટલે કે 50 ક્રેનો જે છે તે મૂકવામાં આવી છે। સાથેમાં જ કહી શકાય કે 250થી વધુ જે ફાયર જવાનો જે છે તે હાલ સ્ટેન્ડ બાય રહેવાના છે, કારણ કે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે વિસર્જન માટે આવતા હોય છે, ત્યારે તેને લઈ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ ફાયર બ્રિગેડના 250થી વધુ ફાયર જવાનો જે છે તે તૈનાત રહેવાના છે। કહી શકાય કે જે પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તંત્રએ જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈ હાલ વહેલી સવારથી જ કેટલાક લોકો જે ઓફિસમાં અને પોતાના ઘરે બાપાને લાવ્યા હોય છે તેને વિદાય કરવા માટે થઈ રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે। 10 દિવસ સેવા અર્ચના કર્યા બાદ હાલ બાપાને વિદાય કરવાનો આવી રહ્યો છે, ત્યારે ભારે દિલ સાથે, ભારે હૃદય સાથે તે તમામ લોકો જે છે તે બાપાને વિદાય કરી રહ્યા છે। જી આભાર જતીન, જોડાવા માટે અને માહિતી આપવા માટે।